મિત્રો તમે યાર વ્યૂ જોઈ શકો છો, કેટલો જોરદાર મિત્રો વ્યૂ દેખાય છે અહીંયાથી. તો ફાઇનલી મિત્રો આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. બ્લોગની અંદર આપણે ચૈત્ર નવરાત્રી સ્પેશિયલ મહાકાળી માતા દર્શન કરવાના છે, તો વિડીયો પૂરો દેખજો. મિત્રો સવારમાં આપણે પહોંચી ગયા છે પાવાગઢ બસ સ્ટેન્ડ. તમે પબ્લિક પણ દેખી શકો છો. તો હવે આપણે અહીંયાથી બસમાં બેસીશું. મિત્રો આ સૂર્યચંદ્રમાની ઈસામાં છે. અહીંયા ભક્તોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે. મિત્રો અત્યારે આપણે માથું પડશે. આખો મિત્ર માટી નું છે. અહીંયા ઘણી બધી નાસ્તાની દુકાનો પણ છે. તો મિત્રો પાવાગઢ ઉપર જવા માટે બે રસ્તા આપણે મળે છે. એક છે આ રોપવે, જેની તમે આ લાઈન દેખી શકો છો, અને બીજા છે પગથિયા. તો આપણે પગથિયા જઈને માતાજીના દર્શન કરવા માટે જવાના છે. મિત્રો જો તમે રોપવેમાં ઉપર જવા માગતા હોય તો એનો સમય ને બધું છે, તમે દેખી શકો છો. અને આપણા આ પાવાગઢના પગથિયા છે. મિત્રો હજુ સવારના 9 થયા છે, તમે ભીડ અત્યાર સુધી દેખી શકો છો. તો મિત્રો આ રોપવે છે, તમે આ દેખી શકો છો. એક આ બાજુ છે કે ભદ્રકાળી મંદિર તરફ જાય છે, અને આ બાજુ પાવાગઢ મંદિર તરફ. તો આપણે આ બાજુ જવાના છે. મિત્રો ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે, અને તમે ભીડ દેખી શકો છો. ચઢવાવાળા કતો ઉતરવાવાળા વધારે છે. દેખો મિત્રો ઓલમોસ્ટ આપણે અડધો રસ્તો ચડી ગયા છે. તમને આ વ્યૂ બતાડું. અને પેલું સામે છે, લાસ્ટમાં દેખાય છે, તે ભદ્રકાળી માતાનું મંદિર છે. ભીડ પણ જોઈ શકો છો. હજુ તો બહુ ચડવાનો છે. તો મિત્રો તમારા ચુંદડિયા દેખી શકો છો. અહીંયા બધા પોતાની ચુંદડિયા બહારની જાય છે. તમને અહીંયા ઘણા બધા લોકો વિડીયો ઉતારતા પણ મળી જશે. તો અહીંયાથી આપણે આગળ જઈએ છીએ એટલે તમને આવો એક જૂનો ગેટ જોવા મળશે. તમે આ બધું દેખી શકો છો. પછી આ ગેટ છે. તો અહીંયાથી ખાલી આટલા જ પગથિયા છે, પછી એકદમ સીધો રસ્તો આવી જાય છે. તો તમે આખો દેખી શકો. તો અહીંયાથી ત્યાં સુધી એકદમ સીધો રસ્તો છે, અને ત્યાં આપણે જવાનો છે મંદિર સુધી. તો વધારે પગથિયા નહીં રહ્યા. તો યાર હાલત ટાઈટ થઈ ગઈ છે આટલા પગથિયા ચડી. હવે થોડું સારું લાગે છે કે એકદમ સીધો રસ્તો આવી ગયો છે. અને સામે મંદિર છે, વધારે વાર નહીં લાગે. થોડાક જ સમયમાં આપણે મહાકાળી માતા દર્શન કરીશું. વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. તો મિત્રો પાવાગઢ પહેલાં કરતાં બહુ બધું બદલાઈ ગયું છે એવું લાગે છે મને. તો મિત્રો આ છે છાસુ તળાવ. તમને ખબર નહીં હોય તો આ છાસુ તળાવ છે. તમે દેખી શકો છો. મિત્રો ઘણું બધું નવું કામ ચાલી રહ્યું છે. આ લિફ્ટનો નિર્માણ કરવામાં આવે છે, અને અહીંયા પર મને લાગે આ બધું દિવાલ બનાવી દેશે એવું લાગે છે આપણને. પહેલાં જે સામેલી દિવાલ હતી તે પણ નથી, આ નવી બનાવી છે. તો ઘણું બધું રિનોવેશનનું કામ ચાલુ કરી દીધું છે અમને. પહેલાં કરતાં બહુ બદલાઈ ગયું છે. અહીં પાણી સાઈડ યજ્ઞશાળા પણ છે, દેખી શકો છો તમે. તો આપણે થોડીક વાર મેં ત્યાં જવાના છે, નજીકથી બધું દેખીશું. મિત્રો આપણે એ લોકેશને પહોંચી ગયા છે કે જ્યાં રોપવે ઉતારે છે.
તો મિત્રો રોપવે તમે અહીંયા આગળ ઉતારે છે, 120 રૂપિયા ટિકિટ છે. તમે પ્રાઇસને બધું દેખી શકો છો. આ રોપવેનો અહીં પણ સમય દેખી શકો છો તમે. આ ચૈત્ર નવરાત્રિ સ્પેશિયલ છે, તમે ટાઈમિંગ દેખી શકો છો. તો આ ઠેક સુધી આવું જ છે હવે. અને મિત્રો અહીંયાથી આપણે આગળ જઈએ છે ને તો તમને પાલખીવાળા પણ દેખવા મળે છે. દેખો મિત્રો, મંદિર જવા માટે પાલખી મળશે. તો તમને પાલખી પણ બતાડું. તો આવી પાલખી હોય છે, જેનાથી ચલાતું ના હોય એમને આને પર બેસાડીને મંદિર સુધી લઈ જવામાં આવે છે. અથવા બીજી પણ દેખી શકો છો. આગળ પર જે દૂધિયું તળાવ છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે. અને તમે સામે દેખી રહ્યા છો તે છે દૂધિયું તળાવ. તો આખું આ દૂધિયું તળાવ છે. મિત્રો અત્યારે આપણે જે પાવાગઢનો શક્તિ દ્વાર છે ત્યાં આગળ પહોંચી ગયા છે, તમે દેખી શકો છો. તો હવે આપણે અહીંયા આગળ ચંપલનું બૂટ જે પણ એ કાઢવાનું હોય છે અને ત્યારબાદ અહીંયાથી ઉપર ચડવાનું હોય છે. અને સામે મિત્રો જે અન્નપૂર્ણા ભવન બનાવ્યો છે તે પણ તમે દેખી શકો છો. અહીંયા માત્ર 20 રૂપિયાનું તમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. મિત્રો તમે યાર વ્યૂ જોઈ શકો છો, કેટલો જોરદાર મિત્રો વ્યૂ દેખાય છે અહીંયાથી. તો હવે આપણે ઉપર જશું દર્શન કરવા માટે. થોડાક પગથિયા રહ્યા છે. મિત્રો હવે થોડાક જ પગથિયા બાકી છે, આપણા મંદિરે પહોંચી જ ગયા છે ઓલમોસ્ટ. એના પહેલાં તમે આ મંદિરના વ્યૂ જોઈ રહ્યા છો. અહીંયાથી એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે. દેખો મિત્રો, કેટલું નાનું દેખાય છે મિત્રો અહીંયાથી તમને. દેખો બધું ત્યાં પણ તમે દેખી દો, ત્યાં પણ એક તળાવ બની ગયો છે, પાણી ભરાયું છે, તમે જોઈ શકો. તો ફાઇનલી મિત્રો આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. આ મંદિર તો મુખ્ય પ્રવેશદ્વાર દેખી શકો છો. તો મિત્રો આપણે આ છે મુખ્ય પ્રવેશદ્વાર, એની બાજુમાં જ છે કાલભૈરવ દાદા. અહીંયા તમને આ સિંહ પણ દેખાય છે. ઘણા બધા લોકો અહીંયા ફોટો પડાવે છે. તો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો મિત્રો તમે અહીંયાની ભીડ દેખી શકો છો. દિવસના લાખો ભક્તો અહીંયા મહાકાળી માતા દર્શન કરવા માટે આવતા હોય છે. તો મિત્રો તમે પણ અમારી સાથે ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે મહાકાળી માતા દર્શન કરી શકો છો. કમેન્ટની અંદર જય મહાકાળી માં લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે મહાકાળી માતા દર્શન કરીને બહાર નીકળી ગયા છે. સામેની બાજુ તમને માતાજીના ફોટા, રક્ષાસૂત્ર, તાવીજ વગેરે મળી જશે. આ એક દુકાન છે, અહીંયા તમને મળી જશે. આ પ્રકારના તાવીજને આવે છે, તમે દેખી શકો છો. ત્યારબાદ અહીંયા પ્રસાદને પણ મળે છે. અને સામેની બાજુ પણ ઘણી બધી દુકાનો છે, ત્યાંથી તમે પ્રસાદને લઈ શકો છો.
અહીંયા આગળ ધજા ચડાવી રહ્યા છે. તમે દેખી શકો છો અહીંયા કઈ રીતે ધજા ચડાવવામાં આવે છે. દર્શન કરીને નીચે બાજુ ઉતરી રહ્યા છે. તો આ એક યજ્ઞશાળા છે. તો આપણે યજ્ઞશાળા મને દેખવા જઈ રહ્યા છે હવે. તો આ બહારથી યજ્ઞશાળા કંઈક આ રીતે દેખાય છે. તમે દેખી શકો છો. મિત્રો આપણે યજ્ઞશાળા દેખીને આવી ગયા છે અંદરથી. ત્યાં એટલો બધો ખાસ હતો ને ખાલી યજ્ઞ કમ્પ્લીટ હતું. આ મિત્રો સામે તમે આ વ્યૂ જોઈ શકો છો. હજુ પણ લિફ્ટનું કામ ને બધું ચાલુ જ છે. ઘણું બધું કામ હજુ બાકી છે. બધું ચાલે જ છે. તો મિત્રો બહુ સારી રીતે આપણે દર્શન કરી રહ્યા છે. હવે આપણે જે નારિયેળ લીધેલું તે વધારવા માટે જઈ રહ્યા છે. તો આ બાજુ ગેટથી આ સાઈડ આવવાનું હોય છે. અહીંયા તમે તમારું શ્રીફળ વધારી શકો છો. જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા તમે શ્રીફળ વધારતા દેખવા મળી જશે. તો મિત્રો અત્યારે આપણે એ લોકેશને પહોંચી ગયા છે કે જ્યાં ધજા ચડાયેલી હોય છે તે મુકાય છે. તો મંદિર ઉપરને જે બધા ચાલતા આવે છે તે ધજા લાવે છે એ બધા અહીંયા આગળ મૂકે છે. તમે દેખી શકો છો કઈ રીતે ધજા આગળ મૂકી રહ્યા છે. ઘણી બધી ધજા તમને અહીંયા આગળ દેખવા મળી જશે. પાવાગઢથી ઉતરતા ઉતરતા અમને કોણ મળી ગયું છે દેખો. કેવું છે? તો મિત્રો આ હતો આપનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દીધું. સાથે નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાવાગઢના ચોમાસાનો વિડીયો જો હોય તો તે તમે આ વિડીયો પર ક્લિક કરીને મળી જશે. સાથે ભદ્રકાળી માતાના મંદિરનો પણ વિડીયો છે તો તમે તેના પર ક્લિક કરીને દેખી શકો છો.